નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. સિહોર તાલુકાના રામધેરી ગામની પ્રાથમિક શાળાની પાછળ આવેલી નદીમાં પાણી પીવા માટે દીપડો વારંવાર આવતો હોવાની માહિતી સામે આવી છે. 2 દિવસ અગાઉ તો સ્થાનિકોએ પ્રાથમિક શાળામાં પરિસરમાં જ દીપડાને આટાફેરા મારતા જોઈ લીધો હોવાનું જણાવતા સમગ્ર ગામમાં ચિંતા વ્યાપી ગઈ છે. હાલ શાળાઓ નિયમિત શરૂ થઈના નાના બાળકો અભ્યાસ માટે દરરોજ શાળાએ આવે છે. આવી સ્થિતિમાં જો શાળા ચાલુ હોય ત્યારે જ દીપડો અચાનક શાળા પરિસરમાં ઘૂસી આવે તો કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવી ગંભીર આશંકા વ્યક્ત થઈ રહી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા સામે થયેલા આ ગંભીર ખતરાને લઈ વાલીઓ ભારે ચિંતાતુર બન્યા છે. ગામના સરપંચ દ્વારા સમગ્ર મામલે રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમ છતાં હજુ સુધી દીપડાને પાંજરે પૂરવા કે અસરકારક રેસ્ક્યુ માટે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. કાર્યવાહીનો અભાવ, વાલીઓમાં ભયનો માહોલ, દીપડાને પાંજરે પૂરવાની ઉઠી રહી છે જોરદાર માંગ. યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો અને વાલીઓની ઉગ્ર માંગ છે. અહેવાલ રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોર સાથે વિપુલ બલિયા સિહોર. મારું નામ ઉનાણી ફેમિલા છે. પ્રશ્ન અમારો એવો છે કે જે ગામમાં દીપડો ફરી રહ્યો છે, તો કાલે 17 તારીખે અમારા ગામમાં દીપડો શાળામાં હતો અને જે મધ્યાહન ભોજનમાં બેન રસોઈ બનાવે છે મેં જોયો હતો, અને આજુબાજુમાં અમારા ઘરો છે ત્યાં નાના બાળકો છે, તો દીપડો ફરી રહ્યો છે. તો ભયનો માહોલ અમારા ગામમાં અત્યારે હાલમાં ભયનો માહોલ છે અને દીપડાને અહીંયા ફરવાની મજા આવી છે. અને જે પાછળ સ્કૂલની પાછળ ઝાડી છે એમાં દીપડો સતત ફરી રહ્યો છે. તો બાળકનું ભવિષ્ય સ્કૂલમાં રહ્યું છે, તો બાળકનું ભવિષ્ય ન બગડે અને કોઈ બાળકને હાનિ ન પહોંચે તે માટે દીપડાનું તાત્કાલિક રેસ્ક્યુ થાય અને વન વિભાગ આવી અને દીપડાને પકડી જાય. અત્યારે દીપડાને પકડી જાય અને અમારા બાળકોને ભવિષ્ય સુધારવા અમે માંગીએ છીએ, તો દીપડાને વહેલી તકે પકડવો. મારું નામ સંજયભાઈ ઝીણાભાઈ મકવાણા, ગામ રામધરી. પ્રશ્ન એ છે કે અમારા ગામની અંદર દીપડો આવી ગયો છે, જે નિશાળની આજુબાજુમાં કેટલા દિવસથી ફરે છે, છતાં પણ તંત્ર કોઈ પગલા લેતું નથી. તેમને આપણે લેખિતમાં રજૂઆત આપી છે, ફોરેસ્ટ ખાતાવાળાને રજૂઆત આપી છે, છતાં પણ તે એની કોઈ નિકાલ આવ્યો નથી. અને આ અમારા ગામમાં 250 થી 300 બાળકો જે વિદ્યાર્થીઓ ભણે છે, સતત તેને ભય સતાયેલો રહેલ છે. અમારી એક જ માંગ છે કે ફોરેસ્ટ વિભાગને અમારી તાત્કાલિક ધોરણે દીપડો પકડવામાં આવે. અમારી એક જ રજૂઆત છે.